કેમ છો ભાઈ લોકો મજામાં ને? તો આજે આપણે બનાવવાના છે ફોટો એડિટિંગ. એટલે કે તમે થંબનેલ જોઈને સમજી ગયા હશે કે આજે કયું ફોટો એડિટિંગ રિલેટેડ બનાવવાના છે એમ. તો તમે આ વિડીયોમાં નવા હોય તો લાસ્ટ લગીન બનાવી રહેજો અને પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ વગર બગડે, જેથી કે તમે બોરિંગ નહીં થાય ને મેં બી વધારે બકબક નહીં કરું. તો મિત્રો મેં મારો મનપસંદ ફોટો લઈ લીધો. તો હવે આપણે એડિટિંગ કામ ચાલુ કરીએ. તો એડિટ ઉપર ટેપ કરવાનું, પછી લાઇટ ઉપર ટેપ કરવાનું, પછી આની લાઇટ એડજસ્ટ કરી નાખીએ આપણે. બ્લેકને આપણે માઇનસ કરશું 16, પછી વ્હાઈટને આપણે માઇનસ કરશું 10, પછી શેડોઝને આપણે પ્લસ કરીએ 50, પછી હાઇલાઇટને આપણે પ્લસ કરીએ 33, પછી કોન્ટ્રાસ્ટને આપણે વધારીએ 12, પછી એક્સપોઝરને આપણે માઇનસ કરીએ -0.25. કમ્પ્લીટ. આટલી લાઇટ મેં એડજસ્ટ કરી દીધી થોડી ઘણી. હવે કલર ઉપર ટ્રેપ કરીએ, પછી મિત્રો મિક્સરમાં મારવાનું, પીળા કલર પર ટેપ કરીએ, પછી એનું સેચ્યુરેશન માઇનસ કરીએ થોડું ઘણું, પછી હાયુને પ્લસ કરીએ 9, પછી એની લાઇટ થોડીક આપણે માઇનસ કરીએ 10, પછી લીલા કલર પર મારવાનું, પછી લીલા કલરને આપણે થોડુંક માઇનસ કરીએ સેચ્યુરેશન 17, 18, 17, પછી લાઇટ આપણે માઇનસ કરીએ 12. આટલું આપણું થોડુંક કલર થઈ ગયું. હવે થોડુંક ટી શર્ટ પર જે બ્લુ છે ને તો બ્લુ ઉપર મારીએ આપણે ભૂરા કલર પર, પછી એનું સેચ્યુરેશન વધારીએ, પ્લસ કરીએ, પછી 24 પ્લસ કર્યું, પછી આપણે લાઇટને થોડીક ડાર્ક કરીએ એમ. એટલે સેચ્યુરેશન વધાર્યું તો આ ટી શર્ટ આવી રીતના જૂની લાગે એમ કરે તો નવી લાગે એમ. તો તમને ખબર જ હશે. તો એનું હાઈને થોડુંક માઇનસ કરવા આપણે કેટલું 8. રેડી થઈ ગયું. આ કલર કમ્પ્લીટ થઈ ગયો ને, આટલો કલર કર્યો મેં. હવે ડન કરી દીધું. એટલે માસ્કિંગ પર મારવાનું. બાજુમાં આ માસ્કિંગ છે, જોઈ લો અહીંયા ઘરે આ માસ્કિંગ લખેલું જ છે ને, એના ઉપર ટેપ કરવાનું, પછી પ્લસ ઉપર ટેપ કરવાનું, પછી અહીંયાથી આ લાઈન લઈ લેવાની, લાઈન આ રીતના માસ્ક કરવાની, આ રીતના નીચે ખેંચી લેવાની એમ. પછી અહીંથી અહીંયા ટેપ કરો ને તમે, આ નીચે 2 ટપકા છે ને એના નીચેનું ટપકું છે ને એના પર ટેપ કરવાનું, પછી આ રીતના એમ ફરાવો ને એટલે લાઈન ફરે એમ. તમારે જે રીતના સીધી કરવી એમાં થોડુંક ટ્રાન્સી કરવું પડે. એ માસ્ક કરી દીધું, પછી લાઇટ ઉપર કરવાનું. એટલે આપણે જે માસ્ક કર્યું ને એના ઉપર જ કામ કરશે. તો લાઇટ આપણે ટેપ કરી તો આની લાઇટ, હવે લાઇટ પર ટેપ કરું તો હવે આની લાઇટ આપણે સેટ કરીએ મિત્રો. તો એક્સપોઝરને થોડુંક પ્લસ કરીએ એટલે લાઇટ અહીંથી થોડુંક એમ પછાથી લાગે ને કે પેલું હું ગઈ ઝાખું ઉપરથી છે એવું લાગે ને એમ. તો બસ હવે આટલું કમ્પ્લીટ. હવે ઇફેક્ટ ઉપર ટેપ કરવાનું મિત્રો, પછી અહીંથી આ ડેઝ છે એને માઇનસ કરવાનું એટલે વધારે પેલું એ થાય. પછી ક્લિયરિટી છે એને પણ માઇનસ કરવાનું, પછી ટેક્સચર છે એને પણ માઇનસ કરવાનું એટલે થોડુંક બ્લર ને એવું જોવા મળે બહુ. પછી એની રીતે તમારે ઠીકઠાક જે લાગે, મને હજુ લાગતું છે કે હજુ ખેંચવું પડશે. થઈ ગયું કમ્પ્લીટ. હવે મિત્રો આપણે માસ્ક ઉપર ટેપ કરવાનું, પછી નીચે આ જે પ્લસ ને માઇનસ ને આઇકોન આપેલું છે ને એના પર ટેપ કરવાનું, પછી આપણે માઇનસ પર લેશું, કારણ કે આ જે અત્યારે આપણે માસ્ક કર્યું ને એ આપણા સબ્જેક્ટ ઉપર પડે છે. તો આપણે માઇનસ પર ટેપ કરીએ ને પછી સબ્જેક્ટ લઈએ એટલે માઇનસ સબ્જેક્ટ થઈ ગયો. એટલે આપણે જે બી અત્યારે માસ્ક કર્યું ને એ પછાડના ભાગમાં નાખી ગયું. તો અત્યારે પાછું જોઈ લીધું ને, થોડીક વાર લાગી પણ ગયું એમ. તો પ્લસ ઉપર ટેપ કરીએ, લાઈન લઈએ, પછી અહીંયા થોડુંક નીચે ડાર્ક કરી દઈએ. તો લાઇટ ઉપર ટેપ કરીએ, એક્સપોઝરને માઇનસ કરી દઈએ, પછી બધું સેટ કરી દેવાનું. પછી પાછું એના પર ટેપ કરી રાખીએ, માસ્ક ઉપર ડુપ્લિકેટ કરીએ, પછી આ બાજુ ખેંચીએ, પછી અહીંથી આને સેટિંગ કરીએ આ કમ્પ્લીટ થઈ ગયું થોડુંક ડાર્ક. હવે માસ્ક ઉપર ટેપ કરીએ, પછી કલર પર ટેપ કરીએ, પછી ટેમ્પોને માઇનસ કરીએ આપણે. તો હજુ મિત્રો આપણને આમાં બાકી છે હજુ. તો હવે પ્લસ ઉપર ટેપ કરીએ મિત્રો, એક સબ્જેક્ટ સિલેક્ટ લઈ લઈએ. હવે સબ્જેક્ટ સિલેક્ટને આપણે થોડુંક એક્સપોઝર લાઇટ વધારીએ એમ એટલે દેખાય ને. પછી કોન્ટ્રાસ્ટ 2+, પછી શેડોઝને વધારે પ્લસ કરવાનું એટલે જે આપણું સ્કિન બરાબર જ્યાં છાયો પડતો હોય અહીં એમ બરાબર લાઇટ નહીં આવલી હોય ને તો કમ્પ્લીટ થઈ જાય એમ. તો કમ્પ્લીટ થઈ ગયું. હવે પાછું માસ્ક ઉપર ટેપ કરીએ, પાછા પ્લસ ઉપર ગઈએ, પછી પાછી એક લાઈન લેવાની અહીંથી, જે લાઈન આ રીતના
બધું માસ્ક કરી રાખવાનું એમ. પછી એમાંથી માઇનસ કરવાનું આપણે સબ્જેક્ટને, ખાલી આપણને જ, એટલે બીજું બધું ઉપર કામ કરવાનું. સબ્જેક્ટ માઇનસ, પછી માસ્ક ઉપર ટેપ કર્યું, પછી લાઇટને થોડીક ડીમ કરી દેવાની એમ. કોન્ટ્રાક્ટ છે, સોરી, આયરી લાઇટ મને એમ કે ડીમ કેમ નથી થઈ ગઈ લાઇટ ડીમ. યસ ઉપર હવે ટેપ કરી દેવાનું મિત્રો. યસ ઉપર ટેપ કર્યું તો જોઈ લો ફોટો, આ બિફોર ને આફ્ટર. તો હવે આપણે એક વસ્તુ બાકી રહી ગયેલું છે હજુ, તો એ વસ્તુ મિત્રો બહુ વાર લાગે છે એવું. તો તમને એનું આખો ટ્યુટોરિયલ જોઈતું હોય મિત્રો તો અહીંયા કોમેન્ટ બોક્સમાં કહી દેજો મને, તો એના ઉપર એક આખો ટ્યુટોરિયલ બનાવવા મેં એ વસ્તુ સેટ કરી દેમ. જોજો બતાવ. એડિટ ઉપર ટેપ કર્યું, લાઇટ ઉપર ટેપ કર્યું, આ કર્વ જે લખેલું છે ને એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ મને એવું લાગે. એના ઉપર ટેપ કર્યું, પછી પહેલેથી વ્હાઇટ પર આ રીતના તમારે ટપકા તમારા ફોટાની એડજસ્ટ સમજવું બહુ અઘરું છે આ વસ્તુ. જોઈ લેજો મેં કરું એ રીતના તમે પણ ટ્રાય મારી જોજો. આ ફોટા ઉપર નજર રાખવાની, પછી તમારે આ રીતના કઈ બી જગ્યાએ પોઈન્ટ મૂકીને છેડછાડ કરવાનો એમ ઠીકઠાક લાગે. રેડી કમ્પ્લીટ. હવે લાલને લઈએ, અહીંયા જે એના પોઈન્ટ આપેલા છે ને જે ચોકડી એના ઉપર ટેપ કરો. પછી અહીંથી તમારે જે પણ કલર જે ઇફેક્ટ એડ કરવી હોય તે રીતના કરવાનું. કમ્પ્લીટ. આ વિડીયોને મેં બહુ વાર લાગશે એટલે થોડુંક ભગાઈ દે એમ ફટાફટ મિત્રો. મિત્રો મેં કર્વને સેટ કરી નાખ્યું, તો હવે ડન ઉપર ટેપ કરવાનું. તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું. હવે આમાં આપણે થોડુંક ગામા લખી દઈએ. તો એડિટ ઉપર ટેપ કર્યું, કલર ઉપર ટેપ કર્યું, કલર ગ્રેડિંગ ગામા આવ્યું. લુક એડજસ્ટ કરીએ આ રીતે. પછી શેડોસને આપણે સેટિંગ કરી લઈશું. પછી બાજુમાં જઈએ મિડટોન. એ મિડટોનને આપણે બસ આ રેડી છે. હવે આપણે હાઈલાઇટ પર, હાઈલાઇટમાં કયું રાખવું છે આપણે કમ્પ્લીટ. તો ડન ઉપર ટેપ કરી દઈએ. તો મિત્રો આપણો ફોટો કંઈ આ રીતનો હતો, પછી આ રીતનો. અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા એડિટર ભાઈઓ એને વિડીયો શેર કરી દેજો.